ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર ચાલી રહેલ ગોકુલા કપ ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડના મેચો પૂરા થયા છે અને બીજા રાઉન્ડની મેચોનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધા નવા રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ગઈ રાત્રે યોજાયેલ મેચમાં સ્ટાર 11એ નિર્ધારિત 12 ઓવરોમાં 163 રન નોંધાવ્યા હતા, જે આ સ્પર્ધાનો હાઈએસ્ટ સ્કોર છે. આ સ્પર્ધાને નિહાળવા માટે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શંકરભાઈ ઠક્કર, નગરસેવક શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, રોટરી કેપિટલના શ્રી રામદેવસિંહ જાડેજા, શ્રી ગુલાબસિંહ, જિગ્નેશભાઈ જાની, કોર્પોરેશન બેંકના મેનેજર શ્રી શાહ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હવે ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાના બીજા રાઉન્ડની મેચોનો પ્રારંભ થશે. ત્યારે આ મેચોમાં મેન ઓફ ધ મેચ જાહેર થનાર ખેલાડીઓને અનેક મોંઘેરા ઇનામોથી નવાજવામાં આવશે. તે ઉપરાંત દરરોજ નિતનવા આકર્ષણોમાં વધારો કરવામાં આવશે. ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધામાં દરરોજ દર્શકોને કૂપન આપી લકી ડ્રો દ્વારા મોબાઈલ ફોન જીતવાની તક પૂરી પાડવામાં આવે છે. આ સ્પર્ધા નિહાળવા માટે વિશેષપણે ઉપસ્થિત રહેલા રોટરી કેપિટલના શ્રી રામદેવસિંહ જાડેજાએ ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ કચ્છના ખેલાડીઓ માટે નવું બળ પૂરું પાડનાર હોવાનું જણાવ્યું હતું. શ્રી જાડેજાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખરેખર તો જ્યારે અમે તો આ ચંચળ ગ્રુપ જે આયોજન કર્યું છે એને સૌથી પ્રથમ તો હું એને અભિનંદન આપીશ કે જે ગ્રાઉન્ડ જે છે ને અત્યારે ગ્રાઉન્ડ જોઈને જ્યારે રોટરી કેપિટલ યુરો કપ કરતી ત્યારે એક માણસો વાટ જોતા કે ભાઈ એક કપ ક્યારે ચાલુ થાય, એવું ને એવી યાદ આજે આ ચંચળ ગ્રુપ દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું ને ગ્રાઉન્ડને તમે જોતા લોટ્સની યાદ તાજા કરાવી એવું ગ્રાઉન્ડ છે. ખૂબ જ ખરેખર આયોજકોને ચંચળ ગ્રુપને હું ધન્યવાદ આપીશ કે ભુજની અંદર આવું ગ્રાઉન્ડ સરસ મેન્ટેન કર્યું છે. કારણ કે દર વર્ષે કાંઈક ને કાંઈક ફટાકડા આ કંઈક ખાડા ખોદી અને પછી ક્રિકેટના રસિયાઓ માટે આ ખાડાઓ મૂકી જાય ને ત્યારે ચંચળ ગ્રુપે ટુર્નામેન્ટ ત્યારે આયોજન કરીને સરસ ગ્રાઉન્ડ બનાવ્યું છે અને ખૂબ જ અભિનંદન. 48 ટીમોએ ભાગ લીધો છે. ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટ એમ અન્ય દાતાઓનો પણ જે સાથ સહકાર મળ્યો છે. તો જે ક્રિકેટને જીવંત રાખવા જ્યારે આપ સૌનો પ્રયાસ રહ્યો છે ત્યારે હું એટલું જ કહીશ કે આ તમામ ખેલાડીઓ ખેલદિલીથી રમે. હાર જીત ગૌણ વસ્તુ છે, પરંતુ આ ગ્રાઉન્ડને હજી પણ તમારી પાસે ખૂબ જ આજ મેં કીધું એમ તમે દર વર્ષે હું મારા સંજયભાઈ અને સતીશભાઈને એટલું જ કહીશ કે તમે આ દર વર્ષે ચંચળ ગ્રુપનું માણસો વાટ જોવે કે ડિસેમ્બર આવે અને ચંચળ ગ્રુપનું એક એવી ઇમેજ બને એવું ઇમેજિંગ આયોજન છે આપનું. એટલે આપ જરૂર આ ખેલાડીઓ નિરાશ ન કરજો અને અગાઉ વર્ષોની કન્ટિન્યુ આપ ચાલુ રાખો એવી મારી ખૂબ જ શુભેચ્છાઓ છે. આ ક્રિકેટના હિસાબે જે હજારો છોકરાઓ કંઈક વર્ષોથી જે વંચિત રહી ગયા છે, આપણો કચ્છનો એક પણ ખેલાડી રણજી ટ્રોફી નથી પહોંચ્યો છે. વર્ષો પહેલાં જે એક ચંદ્રકાંતભાઈ શાહ પહોંચ્યા હતા એ આપણે નામ માત્ર એમ કહી શકીએ કે અમારે કચ્છમાંથી પહોંચ્યા. આપના દ્વારા, આપના માધ્યમથી, આપના મીડિયા દ્વારા, આપના સહયોગથી ચોક્કસ મને વિશ્વાસ છે કે આગામી વર્ષોની અંદર જો આપ ક્રિકેટને હાઇલાઇટ્સ કરશો અને આવું આયોજન કરશો તો કચ્છનો એક દીકરો ગુજરાત નહીં પણ રાષ્ટ્રીય ટીમમાં પણ ભાગ લેશે. એવું ગ્રાઉન્ડમાં પણ થોડું ધ્યાન આપજો જેથી કરી એમના કોચિંગના અવારનવાર ક્લાસીસ કરાવી શકો. તો જે અત્યાર સુધી તો કચ્છના જે પણ સંસ્થાઓ ચલાવતી હોય, કચ્છ ક્રિકેટ એસોસિએશન હોય કે હું જાજામાં નહીં પડવા માગું, પણ લગભગ ક્રિકેટ રસિયાઓનું ઓમ કડક શબ્દોમાં કહું તો આપણા ભૂતકાળની પેઢી અને ભવિષ્યનું જે ક્રિકેટની અંદર જે કહીએ કે જે લોકોનું ખરેખર જે આપણે કરી શકીએ એવું નથી કરી શક્યા, તો આપના દ્વારા આ લોકોને જગાવો કે આપણા બાળકો અભ્યાસ મૂકીને પણ જ્યારે સ્પોર્ટ્સની એક્ટિવિટી પકડે છે ત્યારે આગળ નથી વધી શકતા, એમને પૂરતો સપોર્ટ નથી મળતો. હોદ્દાઓ લઈને બેસી જવું અને કામ કરવું બે અલગ વસ્તુ છે. આપ એ લોકોને જગાવશો તો ચોક્કસ આમાંથી એક કચ્છનો વિરલો આપણો ક્રિકેટની અંદર પહોંચી શકશે. શરૂઆત રણજી ટ્રોફી હોય, IPL હોય કે ઇન્ડિયાની ટીમની અંદર વન ડે કે ટેસ્ટની અંદર આપણે સૌ કચ્છીઓ ગૌરવ કરી શકીએ એવું આપનું આ આયોજન છે. ત્યારે એમને પણ યુવાનોને ખૂબ જ આશા છે આપના દ્વારા કે ભવિષ્યમાં અમે પણ ઇન્ડિયાની ટીમના દેશનું પ્રતિનિધિત્વ કરશું. એવી શુભેચ્છાઓ એમને અને આપને પણ આવા આયોજન કરતા રહેશો.